સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દાંતીવાડા ડેમ બન્યો કાળનો સાગર। દશામાં વિસર્જન વેળાએ ડીસાના યુવક જળ સમાધિ લેતા રેરાટી। ડીસા નગરપાલિકાને મળેલા સ્વચ્છતા રેન્કના દાવા પોકળ। શહેરના શાંતિનગરમાં ગંદકીનો આતંક વચ્ચે લોકો રોગચાળાની દહેશત હેઠળ। પાલનપુરમાં કાનૂની તાલીમ કાર્યક્રમ। બનાસકાંઠાના પોલીસ અધિકારીઓની ગેરહાજરીથી વકીલો નારાજ। અને પર્યાવરણ અને દેશભક્તિનો સંગમ। ધરણોધરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે કારગિલ વનનું નિર્માણ શરૂ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના એક યુવકનું દાંતીવાડા ડેમના પુલ નીચેની ધરાના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। દશામાની મૂર્તિ બદરાવવા જતી વખતે પગ લપસતા આ દુર્ઘટના બની હતી, જેના પગલે સમગ્ર પંથકમાં રેરાટી પ્રસરી ગઈ છે। મળતી માહિતી મુજબ ડીસાના 28 વર્ષીય મુકેશભાઈ માળી દશામાની મૂર્તિ વિસર્જન માટે દાંતીવાડા ડેમ પાસે ગયા હતા। આ દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસ્યો અને તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘણી શોધખોળ બાદ મુકેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો। તેમના મૃત્યુથી પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। યુવકની લાશને દાંતીવાડા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે। દાંતીવાડા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પર્યાવરણ સુરક્ષા અને હિન્દુ ધર્મની પવિત્રતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે ધાનેરાની સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા શરૂ કરાયેલી મૂર્તિ મને આપો પહેલને આજે ભવ્ય સફળતા મળી છે। દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ ધાનેરાના મામા બાપજી મંદિર ખાતે ઊભા કરાયેલા 2 કૃત્રિમ જળ કુંડમાં વ્રતધારી મહિલાઓએ દશામાની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું। સામાન્ય રીતે દશામાના વ્રત પૂર્ણ થયા બાદ પીઓપીથી બનેલી મૂર્તિઓનું મામા બાપજી મંદિરના પવિત્ર તળાવમાં વિસર્જન કરવામાં આવે છે। જોકે આ મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી મૂર્તિની ગરિમા જળવાતી નહોતી અને નારિયેળ સહિતની પૂજા સામગ્રી પણ તળાવમાં પધરાવાથી પાણી અને પર્યાવરણ પર નકારાત્મક અસર થતી હતી। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ ધાનેરાએ હિન્દુ ધર્મના તહેવારો અને આસ્થા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી મૂર્તિ મને આપો અભિયાન શરૂ કર્યું। આ અંતર્ગત મામા બાપજી મંદિર ખાતે 2 કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત પૂજા સામગ્રી એકત્ર કરવા માટે પણ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આજે સવારે મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓએ દશામાની મૂર્તિઓનું વિધિવત રીતે પૂજન કરી તેમને શ્રદ્ધાપૂર્વક કૃત્રિમ જળકુંડમાં વિસર્જિત કરી હતી। લાયન્સ ક્લબની આ આવકાર્ય પહેલને ધાનેરાની જનતાનો ભારે પ્રતિસાદ મળ્યો છે, જે પર્યાવરણ જાગૃતિ અને ધાર્મિક આસ્થાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। દશામાના વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે ડીસા ખાતે નહેરુનગર ટેકરા વિસ્તારના લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિસર્જન સરોવરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મૂર્તિનું વિસર્જન કરવા માટે આજે વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા। નહેરુનગર ટેકરા વિસ્તારના લોકો દ્વારા મૂર્તિ વિસર્જન માટે ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને પરોડિયાના અંધકારમાં લાઇટોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત મૂર્તિ વિસર્જન કરવા આવતા ભક્તો માટે ચા અને ફરાળી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો
માતાજીની માટીમાંથી તૈયાર થયેલી મૂર્તિનું વિધિવત વિસર્જન કર્યું હતું. 10 દિવસના ભક્તિમય માહોલ બાદ આજે થરાદ ખાતે દશામાની મૂર્તિ વિસર્જન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. થરાદના સેલણનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે દશામાની મૂર્તિ પધરાવવા માટે ખાસ વાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. દશામા ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક માતાજીની મૂર્તિઓનું શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કરવામાં આવ્યું હતું. દશામા એક લોકપ્રિય હિન્દુ દેવી છે, જેમનું વ્રત મુખ્યત્વે ગુજરાત અને દીવમાં શ્રદ્ધાળુઓ દ્વારા પરિવારમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને સારા નસીબ લાવવા માટે કરવામાં આવે છે. આ વ્રત દર વર્ષે અષાઢ મહિનાની અમાસથી, જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવસથી શરૂ થાય છે અને સતત 10 દિવસ સુધી ચાલે છે. શ્રાવણ માસની નોમ સુધી તેની ઉજવણી કરવામાં આવે છે. દશામાના વ્રતમાં મુખ્યત્વે માટીની સાંઢણી માતાજીનું વાહનનું સ્થાપન કરીને પૂજા કરવામાં આવે છે. અષાઢ મહિનાની અમાસના દિવસે સવારે દશામાની માટીની મૂર્તિ અથવા સાંઢણીની સ્થાપના કરવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન દરરોજ માતાજીની પૂજા, આરતી અને વ્રત કથાનું શ્રવણ કરવામાં આવે છે. વ્રત કરનાર શ્રદ્ધાળુઓ 10 દિવસ સુધી એકટાણું અથવા નકોરડા ઉપવાસ પણ કરે છે. આજે 10 દિવસ પૂરા થયા પછી શ્રાવણ મહિનાની નોમના દિવસે થરાદના દશામાના મંદિરે મૂર્તિ પધરાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેમણે ભક્તિભાવપૂર્વક માતાજીને વિદાય આપી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો, જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું. એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓનું અધ્યક્ષ તથા મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતના પરિણામે આજે થરાદને ગૌરવ મળ્યું છે. થરાદને અગ્રહરોળમાં લાવવા માટે આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પંચાયત સહિતના વિભાગોના કર્મયોગીઓ દ્વારા ટીમવર્ક સાથે ફિલ્ડમાં ઉતરી જે પ્રમાણે કામગીરી કરી છે તે સરાહનીય છે. અધ્યક્ષે તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. 1 થી 5 નંબરનું સન્માન કરતા હોય ને તેમાં 1 પોઈન્ટ ખાલી બાકી રહી ગયો, નહીં તો હિન્દુસ્તાનની અંદર આપણું ડંકો વાગી જાત તમારા બધાને. અહીંયા જે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અહીંયા સન્માન થયું ને કલેક્ટરશ્રીનું, દેશના પ્રધાનમંત્રીશ્રીના હાથે સન્માન આખા દેશમાં થઈ શકે ને આવતા વર્ષમાં એવી અપેક્ષા સાથે આપણે બધાએ મહેનત કરવી પડે કે દેશમાં 1 થી 5 નંબરમાં આપણો થરાદ વિસ્તાર ડેવલપમેન્ટની દિશામાં હોવો જોઈએ. અને એ મહેનત આપણે બધા મહેનત કરીએ તો આજે જે ગૌરવ આપણે લઈએ છીએ એના કરતાં પણ આખા દેશનું ગૌરવ આપણે લઈશું. થોડા માટે બાકી છીએ અને એક જમ્પ આગળ લગાવી દઈએ, બધા ભેગા મળીને કામ કરીએ તો અશક્ય છે. હું ઘણી વખત મિટિંગમાં જતો, આપણા અરુણાબેન ને બધા એમની ટીમ સાથે બધાને બોલાવતા અને બોલાવીને બધા બહેનોને આપણે શું શું કામ કરી શકાય, કઈ રીતે કામ કરી શકાય. તો એ ટાઈમે આપણને નાનું નાનું લાગતું હતું કે આ વિધાનસભાના અધ્યક્ષને આવી નાની મિટિંગમાં આવ્યા છે, પરંતુ એ નાનું કામ એ કેટલું મહત્વનું. તમે નાનું કામ કરતા ને એ નાના કામમાંથી કેવડું મોટું પરિણામ મળી શકે. આપણા આરોગ્યના વર્કર એમની મિટિંગ રાખે ત્યારે આપણે ત્યાં પહોંચીએ, આશા બહેનો હોય ત્યાં કામ કરીએ, આંગણવાડીના બહેનો હોય એમની સાથે જે કામ કરતા હોઈએ, આપણા એગ્રીકલ્ચરની અંદર નીચે કામ કરતા આપણા ગ્રામ સેવકો હોય, ત્યાં આપણા શિક્ષક મિત્રો કામ કરતા હોય, પ્રિવેન્ટિવ હેલ્થ માટે કામ કરતા પ્રિવેન્શન માટેની ટીમ હોય, આપણું એજ્યુકેશન, આપણી પંચાયતી માળખું, આપણું સ્કિલ ડેવલપમેન્ટનું કામ, આ બધામાં નાનું કામ કરવાવાળી તમારી આ ટીમ, તેનું આ પરિણામ છે. ઘણી વખત વરસાદ વરસતો હોય ને ત્યારે આપણને લાગે આ તો કેટલું પડે છે પાણી, આ ટીમ્પાથી શું થાય, પરંતુ પછી ખબર પડે કે આખો ડેમ ભરી જાય. એ થોડા ડેમ, ટીપા વરસાદ આખું સરોવર ભરાઈ જાય. તો આપણું નાનું કામ એ બહુ મોટું પરિણામ આપી શકે. અને કેટલાય પરિવારોની અંદર દીવો જલાવવાનું કામ, દીવો પ્રગટાવવાનું કામ આપણા થકી થઈ જાય. કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ. દવે સહિત જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1/9/2025 થી 7/9/2025 સુધી ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાનાર છે.
ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન આવનાર શ્રદ્ધાળુઓ માટે સુદૃઢ અને ઉત્તમ વ્યવસ્થાઓ પૂરી પાડવા સુચારુ આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજનને લઈને અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, એસટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, હંગામી વિસામાં ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફટી વગેરે બાબતો પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. ભાદરવી પૂનમ મહામેળો માટે વિશેષ સફાઈ, ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા દ્વારા મેળા દરમિયાન યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવનાર હંગામી વિસામાં પાર્કિંગ, રોશની વગેરે બાબતોની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા જિલ્લા કક્ષાની કુલ 28 સમિતિઓ દ્વારા કરવાની થતી કામગીરી અને આયોજન અંગે વિગતો સાથે ચર્ચા કરાઈ હતી. તમામ વિભાગો વચ્ચે જરૂરી સંકલન, આકસ્મિક સમયમાં કંટ્રોલ રૂમ સાથે તાત્કાલિક જોડાણ જેવી બાબતો વિશે ચર્ચા કરાઈ હતી. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા ભાદરવી પૂનમ મહામેળો 2025ના આયોજનનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુમન નાલા સહિત તમામ સમિતિઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને થરાદ વાવ અને સોયગામ પંથકના શિવ ભક્તો માટે ખુશ ખબર છે. થરાદ એસટી ડેપો દ્વારા શ્રાવણ માસના દર રવિવારે સાંજે 4 વાગે થરાદથી સીધી સોમનાથ માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સોમવારે સવારે વહેલા સોમનાથ પહોંચશે, જેથી ભક્તો સરળતાથી પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાય છે, જેમાં ભોલેનાથની ભક્તિમાં ભાવિકો લીન હોય છે અને શિવ જ્યોતિર્લિંગના દર્શને જાય છે. ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે. અગાઉ થરાદથી સોમનાથ માટે સીધી બસ સેવા ન હોવાથી ભક્તોને દર્શન કરવા જવામાં ઘણી તકલીફો પડતી હતી, જેને કારણે પ્રજા તરફથી લાંબા સમયથી આ સેવાની માંગણી હતી. પ્રજાની આ માંગણીને ધ્યાનમાં રાખીને થરાદ એસટી બસ ડેપોના મેનેજર ભરતભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો અને ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ પાલનપુર ડિવિઝન નિયામકના માર્ગદર્શન હેઠળ આ નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ દર રવિવારે સાંજે 4 વાગે થરાદ એસટી બસ ડેપોથી ઉપડશે અને સવારે 6 વાગે સોમનાથ પહોંચશે. થરાદથી સોમનાથનું ટિકિટ ભાડું વ્યક્તિ દીઠ 410 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. દર્શન કર્યા બાદ એ જ બસ સાંજે સોમનાથથી થરાદ આવવા માટે રવાના થશે. થરાદ એસટી બસ ડેપો મેનેજર દ્વારા થરાદ વાવની પ્રજા માટે શિવ જ્યોતિર્લિંગ દર્શન કરાવવાનો આ એક અનેરો પ્રયત્ન છે, જેને કારણે ભાવિક શિવ ભક્તોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. થરાદ વાવની જનતા માટે થરાદથી સાંજે 4 વાગે દર રવિવારે 4 વાગે ઉપડી સવારે વહેલા 6 વાગે સોમનાથ પહોંચશે. દેવાદિદેવ મહાદેવના દર્શન કરવા માટે થરાદ વાવની જનતાની બહુ માગણી હતી. વિભાગીય નિયામક શ્રી ચૌધરી સાહેબ તેમજ વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં થરાદ વાવની તમામ જનતાને લાભ મળે તે માટે એક્સ્ટ્રા બસનું આયોજન કરેલ છે. તે બસ ઓનલાઈન રિઝર્વેશનમાં પણ નાખેલ છે. તેનું ભાડું થરાદથી સોમનાથનું 410 રૂપિયા છે. નિયમિત દર રવિવારે સાંજે 4 વાગે ઉપડશે અને સોમવારે સવારે વહેલા ત્યાં પહોંચશે. થરાદ વાવની જનતા માટે ખાસ આયોજન કરેલ છે. તો તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે કે બસનો લાભ લે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસા નગરપાલિકાને મળેલા સ્વચ્છતા રેન્કના દાવા પોકળ. શહેરના શાંતિનગરમાં ગંદકીનો આતંક વચ્ચે લોકો રોગચાળાની દહેશત હેઠળ. પાલનપુરમાં કાનૂની તાલીમ કાર્યક્રમ. બનાસકાંઠાના પોલીસ અધિકારીઓની ગેરહાજરીથી વકીલો નારાજ. અને પર્યાવરણ અને દેશભક્તિનો સંગમ. ધરણોધરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે કારગિલ વનનું નિર્માણ શરૂ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં આવેલા શાંતિનગરમાં પાલિકાની નિષ્ક્રિયતાને પગલે લોકો અશાંતિ અનુભવી રહ્યા છે અને તેનું કારણ છે આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી. આ વિસ્તારના લોકો દ્વારા પાલિકા કચેરીમાં સફાઈ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ વિસ્તારમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને લોકો રોગચાળાની દહેશત વચ્ચે જીવન વિતાવી રહ્યા છે. રસ્તા પર રોડાઈ રહેલું આ પાણી વરસાદી પાણી નથી, પરંતુ ગટરનું ઉભરાતું પાણી છે. આ દ્રશ્યો છે ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલા શાંતિનગર વિસ્તારના દ્રશ્યો. તાજેતરમાં ડીસા નગરપાલિકાને સ્વચ્છતા માટે સમગ્ર રાજ્યમાં 12મો ક્રમાંક મળ્યો છે, પરંતુ શહેરને મળેલો આ રેન્ક શહેરની વર્તમાન સ્થિતિને લઈ અનેક શંકા ઉપજાવી રહ્યો છે. ડીસામાં શાંતિનગર વિસ્તારના લોકો અત્યારે તેમના વિસ્તારમાં ગટરોની નિયમિત સફાઈ થતી ન હોવાના લીધે ગંભીર રોગચાળાની દહેશત વચ્ચે જીવન ગુજારી રહ્યા છે. આ વિસ્તારમાં સર્જાયેલી આ પરિસ્થિતિ અંગે સ્થાનિકો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરે છે
અને અત્યારે આ તમામ લોકો રોગચાળાની દહેશત વચ્ચે જીવન ગુજારી રહ્યા છે. શું સમસ્યા? શાંતિનગરમાં પહેલી ભાગમાં રહીએ છીએ. અમારી સમસ્યા એ છે કે મેઇન રોડ અંદર શાંતિનગરમાં ઘૂસતા જ ઘરના મકાનોની આગળ જ પાણી ભરાઈ રહે છે. વરસાદી પાણી નાળીઓની થ્રુ જતું નથી. ગટર લાઈનોની અમે કમ્પ્લેનો કરીએ છીએ, ઉપરથી સાફ કરી અને જતા રહે છે. મેઇન લાઇનના અંદર કનેક્શન જોઈન્ટ કરવામાં આવ્યા નથી. દરરોજ સવારે જે નગરપાલિકાનું પાણી આવે છે ઘરોની અંદરથી બહાર નીકળે છે, બહાર રોડ ઉપર ભરાઈ રહે છે. આટલું ગંદકી હોવામાં મલેરિયા ઘણા રોગો એવા છે કે આવી શકે છે. આ બાબતે નગરપાલિકાને કોઈ જાણ કરી ખરી? નગરપાલિકામાં 3 થી 4 વખત અમે જાણ કરેલ છે. તો એ લોકો ટેન્કરો મોકલે છે, ખાલી આ ગાડીઓ સાફ કરીને જતા રહે છે માટી કાઢીને, પણ મેઇન કનેક્શનનું કોઈ ધ્યાન આપતું નથી. દરરોજની બાબત છે હરિયા. વરસાદ જ્યારથી ચાલુ થાય છે છેલ્લા 2 મહિનાથી આ પાણી આવું ને આવું ભરાયેલું પડ્યું છે. દરરોજ સવારે ઓવરફ્લો થાય છે નાળીઓ, બહાર આવે છે પાણી. નાના નાના બાળકો રહે છે, સવારે 7 વાગે 6 વાગે બાળકો સ્કૂલ જાય છે. આ જ પાણીના અંદરથી નીકળી છે. હાઈવેનું કનેક્શન નગરપાલિકાને વિનંતી છે કે જોઈન્ટ કરી આપે ને શાંતિનગરને, તો આ થોડી સ્વચ્છતા સારી રાખે. અહીંયા 2 મહિનાથી લગભગ પાણીની સમસ્યા છે. જે ગટરો ઓવરફ્લો થઈ ગઈ છે, અત્યારે કોઈ સાફ કરવા માટે આવતું નથી. કન્ટિન્યુઅસલી અમે લોકો નગરપાલિકાની અંદર જઈને વાત કરેલી, પણ બહારથી ખાલી જે ગટરના ઢાંકણા છે એ ખાલી સાફ કરીને અને એ લોકો જતા રહે છે. બાકી જે પ્રોપર નિરાકરણ આવવું જોઈએ એ નિરાકરણ આવતું નથી. આ 3 મહિનાથી અમે લોકો હેરાન થઈ રહ્યા. અહીંયા મચ્છરનો ત્રાસ થઈ ગયો છે. ભેગું જો બાળકોને આવવું જવું હોય તો એમને બી આવવા જવામાં તકલીફ પડે છે. વત્તા અહીંયા પાણીની કારણે ગંદકી બી એટલી બધી થઈ ગઈ છે, વાસ મારે છે. લોકોને અહીંયા આવવું હવે ગમતું નથી. આ બધી સમસ્યાનું જેટલું બને એટલું વહેલું નિરાકરણ આવે એવું અમે નગરપાલિકાને અપેક્ષા રાખીએ છીએ. આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને કોઈ જાણ કરી ખરી? નગરપાલિકાને લગભગ 2 થી 3 વખતે સોસાયટીમાંથી ઘણા બધા લોકો જઈને કમ્પ્લેન કરી આવ્યા, છતાં પણ ઉપરનું કામ, ખાલી દેખાવ પૂરતું કામ કરીને લોકો નીકળી જાય છે. બાકી સંપૂર્ણ નિરાકરણ આવે હજુ સુધી કોઈ કામ થયું નથી. ये समस्या ये पानी सारा भर जाता है इधर. रोज़ सुबह ये गटरें फुल हो जाती है, चैम्बर है सब, मेन चैम्बर सब ओवरफ्लो होता है. पानी सारा ज़मीन के ऊपर से बाहर आता है. तो इतने सारे मच्छर होते हैं, देखो कितनी गंदगी है. ये अभी तो थोड़ा ठीक है, पर सुबह जब पानी आता है नगर पालिका का, तब सब चैम्बरें से पानी बाहर आता है, ओवरफ्लो हो जाता है सब. अच्छा, पानी का कनेक्शन दिया नहीं है हाईवे पे, तो इसलिए पानी सब अंदर ये पाइपों में घूमता रहता है. अच्छा, उसके बारे में आपने कोई नगर पालिका वाले को? नगर पालिका में 2-3 बार जाके आए. वो आते हैं, गाड़ी भेजते हैं, गाड़ी वाले आके मिट्टी निकाल के चले जाते हैं. तो पानी फिर भी जाता नहीं है. जो पानी चैम्बरें खाली होनी चाहिए वो होती नहीं है. ठीक है. ડીસાના શાંતિનગર વિસ્તારમાં વસતા લોકો અત્યારે ડીસા નગરપાલિકાની લાપરવાહીને લીધે રોગચાળાની દહેશત વચ્ચે જીવન વિતાવી રહ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા પણ આ બાબતે ગંભીરતા દર્શાવીને આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીને દૂર કરવા માટે પગલાં લેવા જરૂરી બની ગયા છે. ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક કુખ્યાત ચોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધાનેરા અને થરાદમાં થયેલી 2 ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલો આરોપી ભૂતકાળમાં 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ધાનેરા પોલીસની ટીમ કારગિલ 3 રસ્તા પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક ઓટો રિક્ષા ચાલક શંકાસ્પદ જણાતા તેને ઊભો રાખી તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજેશભાઈ ઉર્ફે રાજુ વાલજીભાઈ ઠાકોર અને સોઈગામ તાલુકાના જલોયા ગામનો હોવાનું જણાવ્યું હતું. રિક્ષાની તલાશી લેતા તેની પાછળની સીટમાંથી 3 સ્પીકરવાળી સાઉન્ડની લાકડાની પેટી અને ડ્રાઈવર સીટ નીચેથી કાળિયા કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી અલગ અલગ દરની ભારતીય ચલણી નોટો અને છૂટા સિક્કા મળી આવ્યા હતા. પોલીસે સઘન પૂછપરછ કરતા આ રીઢા ગુનેગારે ધાનેરા ખાતે આવેલી રાજમંદિર શોપિંગ સામેની ઇલેક્ટ્રિક અને એસેસરીઝની દુકાન તેમજ થરાદ તાલુકાના વડગામડા પાટિયા પાસે આવેલી અલગ અલગ દુકાનોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ધાનેરા પોલીસે આરોપી પાસેથી રિક્ષા સહિત કુલ 2,16,215 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના પર અગાઉ પણ અલગ અલગ પોલીસ મથકે 15 જેટલા ગુના દાખલ થયા છે. આ ધરપકડથી ધાનેરા અને આસપાસના વિસ્તારમાં થયેલી ચોરીઓના ભેદ ઉકેલાતા પોલીસે રાહત અનુભવી છે. ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી હાલ ભારે વિવાદમાં ચાલી રહી છે. તાજેતરમાં યોજાયેલી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પણ ભારે હોબાળા સાથે પૂર્ણ થઈ છે અને આંતરિક વિવાદનો
ભોગ ગામની પશુપાલક મહિલાઓ બની રહી છે. જીવાણા દૂધ મંડળીના દૂધ ગ્રાહકોને છેલ્લા 5 પગાર મળ્યા ન હોવાથી તેઓની રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેને તહેવારોનો મહિનો કહેવાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, ત્યારે દૂધનો પગાર ન મળતા મહિલાઓ આર્થિક સંકળામણ ભોગવી રહી છે. જીવાણા દૂધ મંડળીના આંતરિક વિવાદમાં દૂધ ગ્રાહકોને વચ્ચે ન લાવવા જોઈએ અને તેમનો પગાર તાત્કાલિક ચૂકવવો જોઈએ. ધાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે અને દર 15 દિવસે આવતા દૂધના પગારથી જ પરિવારો પોતાનું જીવન નિર્વાહ કરે છે અને પશુઓ માટે ઘાસચારો ખરીદે છે. બળેવાઈ કોંદુડો આવ્યો, હવે મોરે પગાર રોડ્યો પ્રો બળેવાઈ સેમન કારણો લાવવા કોંદુડો આવ્યો. કોક કરીને મહેરબાની કરીને એટલું મોરે પગાર ચાલુ કરો. અત્રી વિનંતી છે સાહેબ. કરનો બંધે પગાર બજારમાં જો તો કોઈ સેમન બીજો લાવો તો કારણો લાવવા નવરે પાછા આવે. આ પોસ પગાર ભેળાવું થોડે જે વેતું વે જીવે પણ મોરે પશુપાલકને કામ નોખા, બચ્ચાને કામ લાવવાનું નોખા, સોણ ખોણ કોઈ હે નહીં લાવવાનું, લાવવાનું પડીએ અને પગાર ચાલુ કરો. થોડે કરતા હોય એમ કરો. તકલીફ પડે તકલીફ. હા, પોસ પગાર ભેળાવું. હવે થોડે જે જણતો ચેરમેન રે મંત્રી રે વેતું વે જેમ બેન મન તો વગદા મતી પચુડન તો મત વગદા. 5 પગાર ન મળવાને કારણે તેઓ પશુઓ માટે ઘાસચારો કે પછી ઘર પરિવાર અને બાળકો માટે જરૂરી ખરીદી પણ કરી શકતા નથી. આ મહિલા દૂધ ગ્રાહકો પોતાની મહેનતના પૈસા માટે બનાસ ડેરી પાસે ન્યાય અને તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી રહી છે. આ મામલે બનાસ ડેરી દ્વારા ઝડપથી કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી અપેક્ષા છે. હલો સાહેબ, અમારે પગાર બીજા આવતા નથી. ગતું 1 રૂપિયા ઘરમાં વાપરવા કરવા નથી કશું. અમારે ઢોરણ સો લાવી નાખું, ઘરમાં સેમન સો લાવવું. અમારે ઘરમાં 4-5 મહિના થઈ ગયા, પગાર રૂપિયો નથી અમારા ઘરમાં. અમે છોકરાને સેમન સો લાવવા, ઘરમાં ઢોરણ સો લાવીને સારો. અમે સાહેબ ગમે જેમ કરીને તમે અમારા ઘરમાં પગાર લાવીને આપો, ગમે તેમ કરીને અમને પગાર આપો, બસ બીજું કઈ વાત નથી. અમારે રક્ષાબંધન આવે, કોનું આવે, ચોથી બધું પૂરું લાવીને કરવું મોરે. મને પગાર આપો, તમે જેમ કરતો એમ કરો બધાને, પણ અમને પગાર આપો તમે તરત. શું કે તમે પગાર આટલી અમે વિનંતી કરો, અમને પગાર આપો બસ, બીજું વધારે અમે નહીં બોલતા. અમે 4-5 મહિનાથી પગાર નથી આવતા ગતું. લાયન્સ ક્લબ ઓફ ડીસા દ્વારા ઉભરતા સંગીતકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા અને ભારતના મહાન ગીતકારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના મહાન ગાયન કલાકારો મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ અને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમના સુપ્રસિદ્ધ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દશરથ રાજકોર અને વિક્રમ સાંખલા દ્વારા રજૂ કરવામાં આવેલા ગીતોએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શ્રાવણ માસની પૂનમ નિમિત્તે ઉજવાતા પવિત્ર તહેવાર રક્ષાબંધનને એક અનોખો આધ્યાત્મિક અને સામાજિક સ્પર્શ આપવા માટે બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર થરાદ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય રક્ષાબંધનની આધ્યાત્મિકતાને ઉજાગર કરવાનો અને ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં આંતરિક ગુણો તેમજ માનવ મૂલ્યોને પુનર્જીવિત કરવાનો હતો. કાર્યક્રમમાં રાજયોગ શિક્ષિકા વીકે પુષ્પાબેન દ્વારા રક્ષાબંધનની અર્થપૂર્ણ વ્યાખ્યા સાથે એક બોધપ્રદ પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે સમજાવ્યું કે રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ તે દ્રઢ સંકલ્પ, પ્રેમ અને રક્ષણની ભાવના છે, જે દુર્ગુણો, દુર્વ્યસનો અને દુષ્ટ વિચારો સામે આત્માનું રક્ષણ કરે છે. આ તહેવાર નૈતિક શિસ્ત, પવિત્ર દ્રષ્ટિ અને આધ્યાત્મિક સ્નેહનો સંદેશ આપે છે. આધ્યાત્મિક કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માર્કેટયાર્ડ ચેરમેન શૈલેષભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના રેખાબેન પરમાર સહિત બહોળી સંખ્યામાં ભાવિક ભાઈ બહેનોએ હાજરી આપી હતી. ઉપસ્થિત મહેમાનોનું કંકુ તિલક, ખેસ અને માળા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમે રક્ષાબંધનના પવિત્ર તહેવારને માત્ર સામાજિક બંધન જ નહીં પરંતુ આંતરિક શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના પ્રતીક તરીકે ઉજાગર કર્યો હતો. કાંકરેજ તાલુકાના થરા જૂના ગામતળ સ્થિત શ્રીરામજી મંદિરે શ્રીરામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત 9 દિવસીય શ્રી રામચરિતમાનસ પારાયણનો શનિવારે સંવત 2081ના શ્રાવણ સુદ નોમના રોજ સફળતાપૂર્વક સમાપન થયું. પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્ય શ્રી રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં યોજાયેલા આ ભક્તિમય કાર્યક્રમમાં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કર દ્વારા રવિ જોશીના તબલાના તાલે શ્રી રામચરિતમાનસના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની એકમથી શરૂ થયેલું આ પારાયણ દરરોજ બપોરે 2:45 થી સાંજે 6:45 કલાક સુધી ચાલ્યું હતું. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. પારાયણના અંતિમ દિવસે શનિવારે શ્રી મમતામયી માતાજીની પાવન નિશ્રામાં શ્રી રામ રાજ્યાભિષેકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શ્રી રામજી મંદિરેથી કથા મંડપ સુધી ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. ધાર્મિક ગીતોના ભક્તિમય ગાનથી સમગ્ર કથા મંડપ જાણે અવધપુરી નગરીમાં પરિવર્તિત થઈ ગયો હોય, જ્યાં હજારો ભાવિક ભક્તોએ રાજ્યાભિષેકની ઉજવણીનો અનેરો આનંદ માણ્યો હતો. પાલનપુરની મોરિયા મેડિકલ કોલેજ ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસકાંઠાના એક પણ પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા વકીલોએ નારાજગી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના વકીલો, પોલીસ અને મામલતદારો માટેની એક દિવસીય તાલીમ યોજાઈ હતી, જેમાં ત્રણેય જિલ્લાના ઉપસ્થિત અધિકારીઓને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર દ્વારા કાનૂની સલાહ આપવામાં આવી હતી. મામલતદાર, વકીલ અને પોલીસ માટેના કાનૂની સલાહ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાનો એક પણ પોલીસ અધિકારી હાજર રહ્યા ન હતા, જેની સામે વકીલોએ નારાજગી વ્યક્ત કરી હતી. આજરોજ મોરિયા ખાતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનનો એક દિવસનો તાલીમ વર્ગ યોજાયો. એમાં પોલીસ, મામલતદાર, સરકારી વકીલો અને ડૉક્ટરોનો કાર્યક્રમ સંયુક્ત હતો. એમાં મહેસાણામાંથી સારી સંખ્યામાં બધા હાજર રહેલા, પાટણ જિલ્લામાંથી પણ સારી સંખ્યામાં બધા હાજર રહેલા, બનાસકાંઠા જિલ્લામાંથી ડૉક્ટરો હાજર રહેલ, મામલતદારશ્રી હાજર રહેલ, પણ જે પોલીસને હાજર રહેવાનું હતું એમની યાદી પણ મોકલેલી હતી. એવા એક પણ પોલીસ અધિકારી આજે આ કાર્યક્રમમાં હાજર રહેલ નથી. એટલે એના ઉપરથી મને આજે એવું લાગે છે, દુઃખની વાત એવી છે કે જો જિલ્લામાં જ આવો મોટો કાર્યક્રમ 3 જિલ્લાનો હોય અને એમાં પોલીસ તરફથી કોઈ પણ અધિકારી હાજર નથી રહ્યા, એ ખેદની વાત છે. આ કાર્યક્રમમાં બહુ શીખવાનું હતું. પંચનામા, ડાયલોગ, ડિક્લેરેશન, PM નોટ, સર્ટિફિકેટ વિશે બધી માહિતી આપવાની હતી, પણ આજે આ પોલીસ હાજર રહી નથી, એ દુઃખની વાત છે. જાણ હોવા છતાં એમને યાદી પણ અમને મળેલી હતી, એ યાદી પ્રમાણે એક પણ અધિકારી હાજર રહેલ નથી. એમાં અમે ઉપર રિપોર્ટ કરીશું અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન તરફથી એમનો ખુલાસો માગવામાં આવશે. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના 20 પોલીસ અધિકારીઓની યાદી પણ ગાંધીનગરથી મોકલાઈ હતી. તેમ છતાં તાલીમ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા ન હતા. પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા સરકારી વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો. ગેરહાજર રહેલા પોલીસ અધિકારીઓ પાસેથી ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનમાં રજૂઆત કરી અને ખુલાસો માંગવામાં આવશે તેવું સરકારી વકીલોએ જણાવ્યું હતું. આજ રોજ 3/8/2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના મોરિયા મુકામે બનાસ મેડિકલ કોલેજમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર કચેરી દ્વારા એક દિવસીય તાલીમ પ્રોગ્રામ પ્રોસિક્યુશનની મજબૂતી માટે કરવામાં આવેલ હતો, જેમાં ત્રણેય જિલ્લાના જિલ્લા સરકારી વકીલ અને સરકારી વકીલો, ડૉક્ટર્સ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ હાજર હતા, જેમાં બનાસકાંઠાના પોલીસ અધિકારીઓ હાજર રહેલા નથી. અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પીજી ચૌધરી સાહેબે હોલ અને બીજી વ્યવસ્થાઓ અમને પૂરી પાડેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ એમને સહકાર રહ્યો છે. તેમજ ત્રણેય જિલ્લાના સરકારી વકીલોનો અને જિલ્લા સરકારી વકીલોનો અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનનો પણ જરૂરી સહકાર અમને મળી રહ્યો છે. અને લોકોએ આ ત્રણેય આજના પ્રસંગમાં બનાસકાંઠા પોલીસ કેમ હાજર નથી રહી, શું કારણો છે એ હવે અમને ખબર, અમને કોઈ જાણ નથી કરી.
એને અમે ત્યાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા ખુલાસો પૂછાવશું. જોકે આજની તાલીમમાં ડાઇંગ ઓફ ડેક્લેરેશન, PM નોટ, ઇન્વેસ્ટિગેશન અને પ્રોસિક્યુશન સહિતનું ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બનાસ મેડિકલ કોલેજની અંદર ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા આયોજિત એક દિવસ તાલીમ શિબિરમાં મહેસાણા, બનાસકાંઠા અને પાટણ આ 3 જિલ્લાઓનો સેમિનાર હતો, જેમાં મહેસાણામાંથી પોલીસ ઓફિસરશ્રીઓ, મેડિકલ ડૉક્ટર્સશ્રીઓ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રીઓ અને તમામ સરકારી વકીલશ્રીઓ હાજર રહેલા. આ પ્રોગ્રામમાં ખરેખર નકશા, આઈડેન્ટિટી પરેડ અને જે કંઈ છે પ્રોસિક્યુશન અને ઇન્વેસ્ટિગેશનની જે કંઈ ભૂલો હોય એ ભૂલો ક્યાં ક્યાં છે, ત્રુટીઓ, એ બધું શીખવા મળ્યું છે. ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને પર્યાવરણ અને દેશભક્તિનો સંગમ ધરણોધરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે કારગિલ વનનું નિર્માણ શરૂ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના ધરણોધર ગામ ખાતે શહીદોના સન્માનમાં કારગિલ વન ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મુક્તિધામ ખાતે વિધિવત રીતે પીપળાના છોડનું પૂજન કરી સામૂહિક વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ધાનેરાના સરહદી ગામોમાં પાણીની સમસ્યા વિકટ છે અને વધુ વરસાદ આવે તે પણ ખૂબ જરૂરી બન્યું છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સતીશભાઈ પુરોહિતે ધરણોધર ગામના મુક્તિધામમાં કારગિલ વન ઊભું કરવાનો સંકલ્પ લીધો હતો. આજના કાર્યક્રમમાં ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી જોઈતાભાઈ પટેલ તથા બનાસ ડેરીના ઝોનલ અધિકારી શ્રી નારાયણભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં વડવૃક્ષ દેવનું પૂજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ વૃક્ષોના ફાયદા વિશે માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી.
જેથી તેઓ વૃક્ષારોપણ અને તેના ઉછેરના મહત્વને સમજી શકે. વધતા જતા સિમેન્ટના જંગલો અને વસ્તીના વધતા પ્રવાહ સામે વૃક્ષોનું વાવેતર અને ઉછેર અત્યંત જરૂરી બની જાય છે. બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણની સાથે જળ સંચય માટે બનાસ ડેરી પરિવાર નોંધપાત્ર જાગૃતિ સાથે કામ કરી રહ્યું છે. શેરગઢ ગ્રામ પંચાયત અને સ્થાનિક દૂધ મંડળીના સહકારથી આજે મહિલાઓની હાજરીમાં વિવિધ જાતિના છોડની વાવણી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ગત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ પર લીધેલ સંકલ્પ આજે પૂર્ણ થયો છે અને શહીદોના સન્માન માટે ધરણોધર ગામ ખાતે કારગિલ વન ઊભું કરવાની શરૂઆત આજથી થઈ ગઈ છે. પહેલો આવે વરસાદને ખેતી લાવે, ઝાડ હોય તો શીતળ છાયા રહે, સુખ રહે, સંપત્તિ રહે, લક્ષ્મી માતાનું આગમન થાય. એટલે તમે લોકો બધા અને ખાસ કરીને બહેનોની વિનંતી છે કે તમે તમારા હાથે અહીંયા જે મુહૂર્ત કર્યું હોય તો તમે પણ ઘેર પધારો. એના પછી મનમાં નક્કી કરજો કે તમારે નાના મોટું ખેતર હોય કે ઘરને ઓગણે થોડા ઘણો વાડો હોય તો એની અંદર એકાદ બે ઝાડ વાવી અને એને દીકરાના જેમ ઉછેરશો ને એ ઝાડ મોટું થશે તો ઝાડ તમારું રક્ષણ કરશે ને તમે ઝાડનું રક્ષણ કરજો. અને એના થકી આખા દેશનું પર્યાવરણ સુધરે અને આપણા બાળકો પણ સુખી થાય. અહીંયા સતીશભાઈએ અને ગામના આગેવાનોએ બધાએ ભેગા થઈ અને આ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો એ બદલ અભિનંદન. સરકાર અને બનાસ ડેરી આખા જિલ્લાની અંદર વૃક્ષારોપણની કાર્યવાહી કરી અને વહેલામાં વહેલી તકે આપણે અહીંયા વરસાદ ઓછો આવે અને બદલે સારો વરસાદ થાય એના માટેનો આ કાર્યક્રમ છે. બીજી આપને એક સલાહ આપવાની છે કે આપણે પાણી નથી એમ વાત કરો, પણ હવે પાણી તો નથી તો એનો ઉપાય શું? તો એનો ઉપાય તમે ખેત તલાવડી કરો અને ખેતરની અંદર ખેત તલાવડી કરો. 1 કરી, 2 કરી, 10 કરી, 20 કરી અને 50 ગામમાં જો 50 ખેત તલાવડીવાળા થઈ ગયા તો ઓટોમેટિક બધે બીજા કરવા મળશે એકબીજાનું દેખીને. ગત 26 જુલાઈના શહીદ દિવસના નિમિત્તે અમે એક કાર્યક્રમનું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે એક કારગિલ વન ઊભું થાય એનો એક સંકલ્પ કર્યો હતો અને આજે એ વાતને અમે વૃક્ષારોપણ કરીને પૂરો કર્યો છે. અમારા આજે શહીદોના સન્માન માટે કરી અને અમે એક વૃક્ષારોપણ તો કર્યું છે પણ એનો ઉછેર થાય એ મહત્ત્વની વસ્તુ છે. એ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આજે અમારે બનાસ ડેરીના ડિરેક્ટર જે કે પટેલ સાહેબ, બનાસ ડેરીના ઝોનલ અધિકારી નાણભાઈ, અમારા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને બહેનો ઉપસ્થિત રહી એ મહત્ત્વની વાત છે. વૃક્ષ વાવવા એ બરાબર છે પણ એનો ઉછેર થાય અને એના નિમિત્તે શહીદોનું સન્માન સચવાય અને વૃક્ષોનો ઉછેર થાય. અમારો એરિયા ખૂબ પસાદ છે, પાણી નથી, પાણી વગર અમારે કોઈ ઉદ્ધાર નથી. તો વૃક્ષોથી મૂળ વૃક્ષો વાવતા થાય, માણસોમાં જાગૃતિ આવે અને વૃક્ષોનો ઉછેર થાય. અને શહીદોનું પણ આ અને કારગિલ વન અમે નોમ આલવાનું કારણ એવું છે કે 26 જુલાઈએ જે શહીદ દિવસ હતો કારગિલ વિજય દિવસ હતો એના નિમિત્તે એના ભાગરૂપે માણસોમાં જાગૃતતા આવે અને એક એનું નામ પણ અમર રહે એના માટે કરીને આ કાર્યક્રમ અમે આજે ઉજવ્યો છે. અને ખાસ કરીને બહેનો હાજર રહી એ ખૂબ ગર્વની વાત છે. જય હિન્દ, જય ભારત. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. દાંતીવાડા ડેમ બન્યો કાળનો સાગર. દશામાં વિસર્જન વેળાએ ડીસાના યુવક જળ સમાધિ લેતા રેરાડી. ડીસા નગરપાલિકાને મળેલા સ્વચ્છતા રેન્કના દાવા પોકળ. શહેરના શાંતિનગરમાં ગંદકીનો આતંક વચ્ચે લોકો રોગચાળાની દહેશત હેઠળ. પાલનપુરમાં કાનૂની તાલીમ કાર્યક્રમ. બનાસકાંઠાના પોલીસ અધિકારીઓની ગેરહાજરીથી વકીલો નારાજ.
અને પર્યાવરણ અને દેશભક્તિનો સંગમ ધરણોધરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે કારગિલ વનનું નિર્માણ શરૂ. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.